ખાતે મોટેરા જૂના ગામતલના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। મોટેરામાં 42 વર્ષોથી ઇન્દિરા આવાસ યોજનાના મકાનો છે। લોકોએ રડતા રડતા પોતાની વ્યથા રજૂ કરી। બાળકોના ભવિષ્ય અને સુવિધા વગરની જિંદગી, 1.5 વર્ષથી પાણીની લાઈન પણ કાપી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। લોકો ઘર સામે ઘરની માંગ કરી રહ્યા છે। આવાસ યોજનામાં મકાનોની ગુણવત્તા સારી નથી। કોર્પોરેશનના અધિકારીઓ વહેલી સવારે જેસીબી સાથે આવે છે। લોકો પરિવાર સાથે ક્યાં જવું તે મોટો સવાલ છે। અમદાવાદના મોટેરા વિસ્તારની અંદર વર્ષો જૂના જે મકાનો છે તેને ગેરકાયદેસર ઠેરવી અને ત્યારબાદ તેની ઉપર દબાણની કામગીરી થવાની છે, પરંતુ આ દબાણ કેવી રીતે આવવાનું છે, લોકો કેવી રીતે આટલા વર્ષો ત્યાં રહે છે તેના દસ્તાવેજ છે તે પણ અહીંયા જે જોવા મળી રહ્યા છે કે આ મકાન છે જે તે સમયે લોકોને ફાળવવામાં આવેલા હતા। જે પ્રમાણે માહિતી મળી છે કે 1984માં ઇન્દિરા આવાસના યોજના અંદર આ તમામ જે લોકોને મકાન મળ્યા હતા। બેન, એ જણાવશો કે આ મકાન, અચ્છા, તમે કેટલા વર્ષથી રહો છો? અમે અહીંયા કમથી કમ 50 થી 60 વર્ષથી રહીએ છીએ। ઇન્દિરા આવાસ યોજનામાં અમને મકાન મળેલા છે અને જ્યારે મકાન બનેલા હતા ત્યારે અહીંયા કશું જ નહોતું। અહીંયા કોઈ આવવા માટે બી તૈયાર નહોતું। પછી અહીંયા સ્ટેડિયમ થયું, પછી રિવરફ્રન્ટ થયું। હવે એ લોકોને અમારી જમીન લેવી છે। અમે અહીંથી 1 કિલોમીટર જઈને પાણી ભરીને લાવીએ છીએ અને એ રીતે અમારું ગુજારણ કરીએ છીએ। અને અમે આ તો અમારા 1.5 વર્ષથી અમારા જોડે શોષણ જ થઈ રહ્યું છે। સરકાર અમને 1.5 વર્ષથી એટલું હેરાન કરી રહી છે ને, આમ કે છે તમને આ આપીએ, ફક્ત વાતો જ કરે છે, લિખિતમાં અમને કંઈ આપતા નથી। અમે એટલું જ કહીએ છીએ કે અમારું જે યોગ વળતર છે અમને આપી અને તમે આ ગામ ખાલી કરાવો। ઘણીવાર અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને કરી, ઘણી કમિશનર સાહેબને કરી, પણ એ લોકોને એવો કંઈ જવાબ મળતો નથી અને કે તમે આવાસ યોજનામાં જાઓ। આવાસ યોજનામાં અમારે કેવી રીતે જવું? કારણ કે અમે અહીંથી અમારા જે આ મમ્મી, આ બધા બાપ દાદા અહીં વસેલા, એમને કોઈ દર ફ્લેટમાં ફાવતું નથી, છતાં આ લોકો અમને જબરજસ્તી અમને કે તમારું તોડી નાખીશું, આ રીતનું કર્યું, વધારાનું બાંધકામ તોડી નાખીશું। લાગે ને અમારું મકાન તોડવા આવ્યો તો અમને બીક ના લાગે? અમે 25-30 વર્ષથી અહીંયા અમે રહીએ છીએ અને અમારા બાપ દાદા 50 વર્ષથી અહીંયા બધા અહીંયા રહેલા છે। હવે અત્યારે 2 મહિનાથી અમારું પાણી કાપી નાખ્યું। અમે પાણી ક્યાંથી પાણી લાઈટ હવે અત્યારે બધું પાડવા આવે એવું થોડું ચાલતું હશે? અમે માગણી કરીએ છીએ, અમારી માગણી પૂરી કરો। અમે અમારી માલિકીની જમીન પર રહી રહ્યા છીએ। શક્ય હોય કે અમે થોડુંક અમારી પ્લોટ કરતાં આગળ વધ્યા હોઈશું, અમે ના નથી કહેતા, પણ આ તો અમને વારંવાર કેવી રીતે દબાણ કરવામાં આવે છે કે તમે બધી જ જગ્યાએ ખોટી જ વાપરેલી છે, તમારું જે બાંધકામ છે બધું ખોટું જ છે, બરાબર? અને આ રીતે અમને ફસાવવામાં આવે છે। આ જમીન લેવાની છે ઓલિમ્પિક માટે, અને ઓલિમ્પિક માટે લેવા માટે થઈને અમને કોઈ યોગ્ય વળતર તો આપવું નથી, પણ અમને ડરાવી ધમકાવીને અને અમને એવું કહે છે કે તમારી જમીન અમે ખાલસા કરી દઈશું। તો આ પ્રક્રિયામાં અમને લોકોને હંમેશાથી નુકસાન જ થવાનું છે। અમારી 2 પેઢીએ કમાઈને આજે પાકા ધાબાવાળા મકાન બનાવ્યા છે અને જો આ મકાન પાડી નાખવાની પ્રક્રિયા ચાલી રહી છે ને, એનાથી અમે હવે 25-30 વર્ષ પાછા જતા રહીશું। બધા બાળકો અત્યારે હાલ હવે સ્કૂલ ખુલવાની છે, બધાના નાના બાળકો હોય, બરાબર છે, અને એ લોકોને અહીંયાથી ખસેડવામાં આવશે તો બાળકોના ભવિષ્યનું શું થશે? આજે અમે લોકો મહેનત કરીને થોડા આગળ આવ્યા છીએ, પ્રયત્ન કરીએ છીએ, તેમ છતાં પણ અમને સરકાર દમનકારી નીતિથી અમને પાછા પાડવાનો પ્રયત્ન કરી રહી છે। એક તરફ આ વિસ્તારના વિકાસની વાત થઈ રહી છે તો બીજી તરફ આ રીતે લોકોના જે આશિયાના છે, કારણ કે ઘરનું ઘર એક સપનું હોય છે, ત્યારે સપના ઉપર બુલડોઝર છે વહેલી સવારથી આવી જાય છે, વારંવાર રજૂઆતો કરી છે, એમ છતાં પણ લોકોનું, કારણ ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું કોઈ સાંભળનાર નથી। છેલ્લા 1.5 વર્ષથી પાણીની લાઈન કાપી નાખવામાં આવે છે, તેનાથી પણ હાલાકીનો સામનો છે અને સાથે બાળકોનું ભવિષ્ય બગડે તેવી પણ એક શંકા સેવાઈ રહી છે। ત્યારે આ તમામ લોકોને ન્યાય મળે તેવી આશા પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન ધ્રુવ પડિયાર સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।